આમાં મસાલો નાખ દે એટલે ઓલે તૈયાર પેકેટ ઓલી રોમ્બોલ હા પણ હવે તો બોલ હવે તો ઓલું જ છે હા જય શ્રી કૃષ્ણ બધાને. આજે તો જો ઉઠીને સવારમાં નાસ્તો લઈ આવશે જલેબી ગાંઠિયા ચટણી કેટલી ભેગી આવે છે બધાને. જો મરચા અને એક બધું શાક બનાવી નાખ્યો છે મસ્ત મજાનું. તમને ગાંઠિયા બહુ ભાવે છે ને? મને બહુ નથી ભાવતા. છોકરાને બહુ ભાવે એટલે હું સવારમાં ઉઠીને ખાઈ જાવ તો તમે બતા કે છે મને બહુ ભાવતા નથી પણ જો બધા પહેલા તમે બેસી ગયા છો. તું શું કરે છે ન્યા ઊભો થાવે ઉઠ ગાંઠિયા નથી ખાવા તો હાલ रुको जरा सबर करो. હવે જમી લીધું છે. હવે શું કામ કરવાનું મમ્મી? હવે છે ને વેફર બનાવવાની છે. બધાને ગાંઠિયા ખાધા છે ને તો ગાંઠિયા હજમ તો કરવા ને. હાલો બધાને એને કામે લગાડી દેવાના છે. આજ બધાને રજા જ છે એટલે વેફર કરી નાખી. આજ રજા છે ને તો વેફર થઈ જાય. હું તમને વેફર દેખાડું. બહુ હલાવતો નહીં. બહુ હલાવતો નહીં. હાલો જો મમ્મી હું આ કરીશ. હા બે ચાલ લે બોલતો છે લે ફોન ચાલુ આજ બે જા કેવો વેફર બનાવીશ ને મારે જોવું છે. કેમ ગયું ઓલું બટેકું ક્યાં ઓલું આ ક્યાં ઓલું બટેકું ક્યાં એ ગમે ઈ લઈ લે આય લઈ લે હાલ ફટાફટ વેફર બનાવી. જાળી વાળી નથી બનાવતો ને? ના છે લાગી જાય ને હો. હાલો સેલડનો બેહી ગયા છે હવે. તારા પપ્પાને છે ને ચાલ ઉતારવાનું, તારે વેફર પાડતું જવાનું અને મારે બાફાનું કામ કરવાનું છે. આટલી બધી થઈ ગઈ છે એને શું કહેવાય? એને હુકવવાની. બધા એને કામે લાગી જવાનું. શું લાગ્યું તને આર્યન ને? ક્યાં પડ્યો તો? હે આને છે ને આવી રીતે સોલવાનું. નજીક ખોલાય દેખ આવી રીતે બટેટાની સાલ ઉતાર ઓલી નાખવાની. બાજુ હે હજી હાલો વેફર વેફર કરીને ક્યાંક ફરવા લઈ જાઓ. વેફર થઈ જાય એટલે ફરવા લઈ જાવ કે લઈ જઈશો ને? સારું ભલે છે. થઈ ગઈ? હા આ તારી मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस. વેફર બનાવી પણ શરદી તો કે હવે શીખું તો ખવાય બે પાણી ધોઈ નાખી. તું આ ગયો જાય માન નતા ભાઈ વેફર બનાવ હું જાળીવાળી વેફર ગઈ ને જાળીવાળી વેફર કરો થાય છે. હું તમને જોવા દઉં તો નીચે કરો એટલે દેખાય. જો થઈ ગઈ? કેવી મસ્ત થઈ જો આમાં મસાલો નાખ દે એટલે ઓલે તૈયાર પેકેટ ઓલી રોમ્બોલ રોમ્બોલ્સ ઈ રોમ્બોલ્સ મસ્ત આવે છે. મમ્મી તો કરતા હતા હેરવેર પપ્પાને રવિવારની રજા હતી તો એને ઈ વેફર કરવા બેહાડી દીધા. એટલે કામે લગાડી દીધા. આમાં બે ત્રણ જણા ખરેખર જોઈએ બે એટલે ત્રણ જણા નો જોઈએ. મારા બાઈનું કામ છે ને બાઈઓ કરે છે કામ. ઈ કરવું પડે. બધે ભાઈ ખબર જ હોય કે એને રજા હોય ને કદી ભાઈ કામ કરાવે જ તે. આ હવે હું કરી હવે જો હવે આર્યન વેફર કરે છે. આમાં ગોરને ડીશ લે. ના ના જાળીવાળી કામથી મોટો વજન જાળી વાળી નથી હે અય તાર બાજા સિવાય કઈ કામ હે તો એકવાર વેફર કરે તો ઈ કરે છે. હમણાં આખું બટેટું ક્યાં લઈ ગયું? અડધું બટેટું હતું. સોલી નાખ્યું તને આટલા લાગી જાય છે. તો આવી રીતના વેફર કરે એનું બટેકું હોય ને પપ્પાને દઈ દઉં. દેખાડતો હવે બસ એટલું દેખાડતો મને પેલા દેખાડ આવી આર્યને વેફર કરી હવે કેવી મોટી થઈ હું નાખ્યું એમાં? મીઠું કેટલું નાખ્યું? નાખ્યું છે. ખારી ન થઈ જાય થારે. 2 વાર નાખી દીધું છે. સારું જ કરે. પેલા ખારી વેફર નો ભાવે. મીઠું વધારે થઈ જાય તો ન ભાવે, હા. મીઠું ઓછું રહે તો ન ભાવે. હા હા આ કેટલું વેરું આમ જો વેરાઈ ગયું હું વેરાઈ ગયું. કામ કરતા કેટલું તો
પાણી કેટલું મૂક્યું અમે? એમાં માપ ન હોય ગમે એટલું મૂકી દેવાનું. કાજુ હવે હું કરે છે તું? કાજુ પતરી. કાજુ પતરી. पढ़ाई लिखाई में ध्यान लगाओ કાજુ પત્રી. કેટલા ક્લાસ હવે? હા ભાઈ પછી. ઓહ હજી કેટલા? આ ઓહો. 1 કિલો છે. 2 કિલોમાં 10 કિલો પર નાખે 15 કિલો 2 કિલો આવે. ઉકળે છે જો. હોડી લો. બનાવશે ફટાફટ ફટાફટ. તો ઘણી બધી વેફર થઈ ગઈ છે એટલે હું બાફવા માંડી એટલે જલ્દી છે ને આર્યન ને હિસાબે વેફર કરવા મળે. વેફર બે ત્રણ ખાવાની. વેફર બે ખાવાની. ત્રણ જણા છે ને વેફર ઉકળવામાં જોઈએ. પપ્પા તો એના કામે જ લાગી ગયા. એ વેફર બનાવવાનું. અને તું રખડવાનું. આને તો ટેસ્ટ કર વેફર બફાઈ ગઈ છે. બફાઈ ગઈ છે. કાશી. આછી એમ થોડીક વાર રહેવા દે. વેફર બફાઈ ગઈ છે ને અહીં બધા જો હુકવવાળો પૂગી ગયા છે બધા હુકી દે. ખાલી વેફર પાડે એટલું જ કામકાજ ન હોય હુકવવાનું કામકાજ હોય. બધી વેફર જો થઈ ગઈ છે ને બધી હુકવાઈ ગઈ ને 2-3 કલાક થઈ 10 કિલો વેફર કરવામાં. ખમણ કર્યું પણ ખમણ કાલે કરી નાખ્યું. આજે વેફર જ કરી હતી તો એ 2-3 કલાક થઈ. રૂમમાં હુકવી દીધી ને કાંઈક એને બહાર હુકવી છે. તડકાનું ત્રીજા માળે જવાય નહીં. એટલે જો આખા રૂમમાં હુકવી દીધી છે અને બહાર કેટલી બધી હુકવી હતી અને આર્યાને સ્ટાફ ઉપર વેફર હુકવી છે. સ્ટાફ ઉપર ને સ્ટાફ ઉપર. આ જો અગાસી ઉપર તડકો આવી ગયો હતો એટલે અમે અંદર સુકવવાનું ચાલુ કર્યું. આર્યન જો હજી ઘઉં છે ઘઉં સાફ કરવાના બાકી છે. વેફર થઈ ગઈ છે ઘઉં સાફ કરવાના છે ને આર્યન ઘઉં સાફ કરવાના છે 3 દિવસની રજા આવી છે. ઘઉં સાફ કરાવીશ ને વેફર કરાવી દીધા ઘઉં સાફ કરવાનું છે. નો આવ્યો. વોટ કર. નો આવ્યો. બટેટા પેટમાં તો દુખે થારું છે ને એને ઓટકાર લાવો તો બટેટા ખાય. કાચા પકા બટેટા હેઠે ખાઈ ગયો હે અને આ એનું કામકાજ છે. આમ જો અહીંયા વેફર હુકાવી કે હું થાકી ગયો ને તો મારે ઊભા વેફર હુકાવી છે તો અહીંયા સુંદરી પાસે અહીંયા એને વેફર હુકવી દીધી છે. એટલે બે હોય નહીં અને સાયો આવે ઊભા વેફર હુકાવાની મજા આવે. હવે આ વિડીયો બહુ મોટો થઈ જશે એટલે અહીંયા પૂરો કરી દઈશું. તમે બધા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ફટાફટ અને મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.